નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. આજે આપણે વાત કરીશું થીમેટિક ફંડ વર્સિસ ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ. કોણે કયા ફંડની પસંદગી કરવી જોઈએ, આ બંને ફંડ કઈ રીતે રોકાણ કરે છે, શું તફાવત છે, એના લાભ શું છે, ગેરલાભ શું છે, વિસ્તૃત આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર સાથે. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે. ને અત્યારનો જે માર્કેટની સિચ્યુએશન છે, જરા વોલેટાઇલ સિચ્યુએશન આપણે ઓફકોર્સ ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ. એક સારું એવું કરેક્શન ફેઝ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ. અને એઝ અ ઇન્વેસ્ટર તમને એમ લાગે કઈ રીતના આપણે અહીંયા નિવેશ કરીએ? કારણ કે અત્યારના આપણે સ્ટોક સ્પેસિફિક જઈએ છીએ, એમાં પણ આપણે થીમ જોતા હોઈએ છીએ કે ભાઈ કોઈ થીમ છે કે એમાં આપણે નિવેશ કરીએ, પણ એકમાં પણ એક્ઝેક્ટ તમને સિચ્યુએશન જોવા નથી મળતી, કારણ કે એક સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોઈ રહી છે. સેક્ટર સ્પેસિફિક હજી ક્લિયર કટ ઇન્ડિકેશન નથી આવ્યું, જો કે સેક્ટર રોટેશન આપણે જરૂરથી જોઈ રહ્યા છીએ. ત્યારે હવે એક આપણને કન્ફ્યુઝન થતું હોય છે કે શું ડાયવર્સિફાઈડમાં નાખવું, થીમેટિકમાં જોવું, કઈ રીતના હું ઇન્વેસ્ટ કરું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે દર્શકોને થોડું ક્લેરિફિકેશન આપી દઈએ. થીમેટિક ફંડ અને ડાયવર્સિફાઈડ ફંડમાં ફર્સ્ટ તફાવત શું છે? થેન્ક યુ પ્રીતિબેન. આઈ થિંક તમે જે ઇન્ટ્રોડક્શન આપ્યું ને પહેલાં જે તમે વાક્ય બોલ્યા એમાં તમે સ્ટોકના સંદર્ભમાં તમે વાત કરી કે સ્ટોક સ્પેસિફિક. હું વાત કરું છું મ્યુચ્યુઅલ ફંડ સ્પેસિફિક. હવે મ્યુચ્યુઅલ ફંડની જે આપણે કહીએ કે એક ટોટલ ઇન્વેસ્ટરની પ્રજા છે કે ટોટલ ઇન્વેસ્ટર્સ જેણે મ્યુચ્યુઅલ ફંડ તરફ છેલ્લા દાયકાથી એક બહુ જ મોટો એક ઇમ્પેક્ટ કર્યું છે અને જે ફ્લોઝ આપણે જોઈ રહ્યા છે પર મંથ, એક ચીજ અહીંયા કહેવા માંગીશ કે એ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર ફોર્ચ્યુનેટલી બહુ મચ્યોર થઈ ગયા છે. એટલે તમે આજથી આ વાત આપણે કરતા હોત લગભગ 8 કે 10 વર્ષ પહેલાં, તો આપણે આ થીમેટિક સેક્ટોરલ ફંડ ફક્ત એડવાઇસરના માધ્યમથી જોતા હોત, ઇન્વેસ્ટરના માધ્યમથી એ ન જોતા હોત. અને છેલ્લા 4 વર્ષમાં લાઈક યુ રાઇટલી સેડ કે આપણે એક બુલ માર્કેટના ફેઝમાં જોઈ રહેલા, અને જે પણ લોકો આ માર્કેટમાં એન્ટર કરેલા એ લોકોએ ડાઉનફોલ નથી જોયું. અને મોર સ્પેસિફિકલી એ લોકોએ વર્ડ્સ નિરંતર સાંભળતા રહ્યા છે કે બેન્કિંગ ઇઝ ડુઈંગ વેલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ડુઈંગ વેલ, પાવર ઇઝ ડુઈંગ વેલ. તો એ બધા વર્ડ્સ એ લોકોના કાને ઘડી ઘડી પડતા રહ્યા છે. હવે આ ચીજનું એ લોકોએ આપણે કહીએ કે મચ્યોર ઇન્વેસ્ટર કે ઇવોલ્ડ ઇન્વેસ્ટર, આનું એક રિફ્લેક્શન જોયું છે સેક્ટોરલ અને થીમેટિક ફંડ્સમાં, જેનો પૂરેપૂરો ફાયદો એએમસીઝ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસે ઉપાડ્યો છે. અને બિકોઝ એ લોકો એક સર્ટન સાયકલ કે સર્ટન થીમ એ લોકો ફોલો કરે છે, એ લોકોએ ધડાધડ છેલ્લા 4 વર્ષમાં એક પછી એક થીમેટિક અને સેક્ટોરલ ફંડ્સની આપણે કહીએ કે એક ધોધમાર વરસાદ કરી દીધી છે. અને એના લીધે તમે છેલ્લા 1 વર્ષનું રેકોર્ડ જુઓ કે 2 વર્ષનું રેકોર્ડ જુઓ, ધી ઇન્ફ્લોઝ ઇન્ટુ થીમેટિક એન્ડ સેક્ટોરલ ફંડ્સ બહુ જ વધારે રહ્યા છે. હવે આ છે શું થીમેટિક કે સેક્ટોરલ ફંડ્સ? જેમ એનું નામ આપણે કહીએ છીએ કે દર્શિત કરે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ એક થીમ એટલે કે એક માધ્યમને કે એક કન્સેપ્ટ એને લઈને ફંડ્સ અગર લોન્ચ કરે અને એને લાગતા વળગતા સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરે, દેટ ઇઝ બેઝિકલી થીમ. એક્ઝામ્પલ આપું છું, મેન્યુફેક્ચરિંગ થીમ. બીજું આપણે કહીએ કે એક એ લોકોની થીમ હોય છે બિઝનેસ સાયકલ ફંડ. હવે થર્ડ હોય છે, હવે જે નીકળ્યું છે મોમેન્ટમ. બીજું નીકળ્યું છે લો વેરિયન્સ. હવે આ સાંભળવામાં એકદમ હાઈ ફંડા ને ગ્લિટ્સી લાગે છે, બટ બેઝિકલી છે શું? એ બધા એ સ્ટોક્સના જે ફ્લો છે, જે એક પર્ટિક્યુલર મેન્યુફેક્ચરિંગ તરફ વળાંક રાખે કે એક બિઝનેસ સાયકલ ચાલતી હોય એક સેક્ટરની, એમાં જ ફક્ત ઇન્વેસ્ટમેન્ટ થાય, એ બધા થીમેટિક ફંડ્સમાં આવે. મોમેન્ટમ એટલે જેનું બીટા કે જેનું એક એગ્રેશન વધારે હોય એ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરે. એટલે એક થીમને લાગીને અક્રોસ સેક્ટર્સ એ લોકો ઇન્વેસ્ટ કરે. દેટ ઇઝ થીમેટિક ફંડ. સેકન્ડ, એનું જ એક આઈ થિંક મિરર ઇમેજ હોય બટ વિથ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ, એ છે સેક્ટોરલ ફંડ્સ. અગેન બેન્કિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, પીએસયુ જે એકદમ આઈ થિંક બ્લોકબસ્ટર થઈ રહ્યું છે છેલ્લા 2 વર્ષથી, એ બધામાં ફક્ત એક સેક્ટરના જ ફંડ્સ સ્ટોક્સ એ ફંડમાં ઇન્વેસ્ટ થતા હોય છે. આમાં તમે એક જુઓ વર્સિસ ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ્સ, જે મૂળ
મૂળભૂત છે, આપણે કહીએ કે ફંડામેન્ટલ છે મ્યુચ્યુઅલ ફંડ્સનું, ડાયવર્સિફિકેશન અક્રોસ ઓલ The sectors. સેક્ટર્સ, અક્રોસ ઓલ માર્કેટ કેપ્સ, અકોર્ડિંગ ફંડ મેનેજરના જજમેન્ટ ઉપર. તો અહીંયા તમે કેન્દ્રિત થઈ જાઓ છો, સીમિત થઈ જાઓ છો એક થીમ પર, એક સેક્ટર પર, વેરએઝ કન્વેન્શનલી જે મ્યુચ્યુઅલ ફંડ્સનું ડેફિનેશન છે, જેના માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ થાય છે, એ છે ડાયવર્સિફાઈડ Diversified. ઇક્વિટી ફંડ્સ. તો કલ્પેશભાઈ, ઓફકોર્સ એક ડાયવર્સિફાઈડ આપણે પોર્ટફોલિયો રાખવાની કહીએ છીએ, અને જો તમને જાતે તમે ઇન્વેસ્ટ ના કરતો તો મ્યુચ્યુઅલ ફંડ આ એક તમને ડાયવર્સિફિકેશન અલાઉ કરે છે. હવે થીમેટિકનું એક રિસ્ટ્રિક્શન થઈ જાય છે, તમે જેમ કહ્યું તો પણ આટલા બધા થીમેટિક ફંડ્સ આવી ગયા છે ને, લોકોને કન્ફ્યુઝન થઈ જતું હોય છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ છે, માર્કેટિંગ કરશે, નવા ફંડ્સ તો આવશે જ, પણ એઝ અ ઇન્વેસ્ટર તમારે એક અપ્રોચ જે રાખવાનો છે ઓફકોર્સ કે તમને કઈ રીતના રોકાણ કરવું છે. થીમેટિક ફંડ કઈ રીતના નિવેશ કરતું હોય છે, જો આપણે સમજવું હોય માર્કેટમાં, તો કયા એવા પર્સન્ટેજમાં કે કઈ રીતના એ લોકોનું હોય છે નિવેશ એઝ અગેન્સ્ટ ડાયવર્સિફાઈડ ફંડ્સ? ગુડ ક્વેશ્ચન. આમાં એક ચીજ સમજવી જરૂરી છે કે સેબીનું જે કેટેગરાઇઝેશન થયેલું મ્યુચ્યુઅલ ફંડ્સ માટે 2018માં, એમાં સેબીએ ખૂબ જ સ્પષ્ટતાથી પર્સન્ટેજ એ લોકોએ ડિસાઇડ કરેલા કે હરેક ફંડમાં પર્સન્ટેજ એ થીમને કે એક સેક્ટરને કે એ માર્કેટ કેપને લાગીને કેટલું હોવું જોઈએ, અને દેટ ઇઝ નથિંગ બટ અ ફિક્સ્ડ પર્સન્ટેજ કે આનાથી નીચે તો ઇન્વેસ્ટમેન્ટ તમને કરવાનું જ નહીં, અધરવાઇઝ તમે ફંડામેન્ટલ એને વાયોલેટ કરો છો. તો જે તમારો પ્રશ્ન છે પ્રીતિબેન, કે થીમેટિક ફંડ્સમાં જે એક લિમિટ અપાય છે, જે રેન્જ અપાય છે, એ છે 80%. એટલે જો તમે કોઈ પણ એક થીમમાં ડિસાઇડ કરવાનું લોન્ચ કરો ફંડ કે સ્કીમ, એમાં 80% થીમને લાગતું વળગતું સ્ટોક તમને રાખવા પડે. બાકીની 20%ની જે બેન્ડવિડ્થ છે ઇઝ ઓપન. યુ કેન ઇન્વેસ્ટ એનીવેર. Yeah, the fund house can invest anywhere across the sectors or across the outside the theme and as per the fund manager's judgment. To take the leverage on To take the freedom, I would say. maybe. But 80% they should stick to જે એ લોકોને કહેવામાં આવ્યું છે, જે એ લોકો કહેવા માંગે છે, જેને આપણે અડિયરન્સ કહીએ છીએ, કે એટલું તો કરવાનું જ નહીં, તો કાંઈ મતલબ નથી રહેતો તમે જે Fund કરો છો ઊભું ફંડ મેનેજર, કરવાનું. તો એના કરતાં બેટર તમે ઇક્વિટી ફંડમાં આવી જાઓ. તો ધ પર્સન્ટેજ જે છે 80% તમને થીમેટિક એક કન્સેપ્ટ કે સેક્ટોરલમાં રાખવું જરૂરી છે. હવે એમાં રોકાણ જે થતું હોય છે એ ફંડ હાઉસના એક આઈ થિંક ફંડામેન્ટલ કોલ હોય છે કે ભાઈ અમને લાગે છે કે આ સેક્ટરમાં હમણાં નિવેશ કરવું યોગ્ય છે, કે આ થીમને લઈને અમને કન્વિક્શન છે કે આ થીમ હમણાં ચાલશે, અને મોર ઇમ્પોર્ટન્ટલી સ્ટોક સિલેક્શન એ અમારા ઉપર નિર્ભર છે, ઇન્વેસ્ટર ઉપર નહીં. કેમ કે જેમ તમે કહ્યું કે સ્ટોક સિલેક્શન અગર હું કરવા જાઉં, મને લાગતું હોય સેક્ટર સારું પણ છે, બટ આઈ એમ નોટ બાઇંગ ધ હોલ સેક્ટર. રાઈટ. કે મને લાગે છે કે આજની તારીખમાં ઇન્ડિયામાં એક્ઝામ્પલ આપું છું કે મેન્યુફેક્ચરિંગ કુડ બી ડુઈંગ વેલ, તો હું મેન્યુફેક્ચરિંગના કયા સ્ટોકમાં નિવેશ કરું? તો એની કરતાં લોકો પ્રેફર કરે કે ભાઈ આપણે એક મેન્યુફેક્ચરિંગ થીમમાં ઇન્વેસ્ટ કરીએ. આમાં આ તો સિમ્પલ બધી થીમ્સ થઈ ગઈ. આનાથી વધારે હવે જે એક ચલણ ચાલેલું છે થીમ્સમાં, કે જનરલી જે આપણે જોતા હોઈએ છીએ કે લોકો ક્વોન્ટમેન્ટલ એટલે એલ્ગોરિધમ બેસ્ડ પણ થીમ બનાવી લીધી છે એને. સેકન્ડ કે મોમેન્ટમ. હવે તમારું નિફ્ટી 50 છે, એમાં પણ મોમેન્ટમ સ્ટોક્સ કયા છે એના ઉપર એ લોકો એક થીમ ચલાવે છે. તો કોમ્પ્લિકેશન્સ ખતમ નથી થતા, કોમ્પ્લિકેશન્સ વધી રહી છે. એટલે જ કહું છું કે કન્ફ્યુઝન પણ વધતું જાય છે. અને એક્ઝેક્ટલી જે તમે તમારા ક્વેશ્ચનમાં જ આન્સર હતો કે ઇન્વેસ્ટરે કેટલું પોતાનું પોર્ટફોલિયો વિકસિત કરવું, અને ત્યાં જો તમે વધારે કોમ્પ્લિકેશન્સ કરવા જશો તો તમારું જે આપણે ઓલ્ડ કેટલા શોઝ કર્યા હશે કે પોર્ટફોલિયો ઓવરલેપ, પોર્ટફોલિયો ક્લટર, કે એક જ તમારા પોર્ટફોલિયોમાં એક જાતના જ સ્કીમ કે એક જાતની જ થીમ એકબીજા એક ઉપર આવતી જાય છે, અને અલ્ટિમેટલી જે તમારું ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ્સ હોવા જોઈએ એ પણ નથી રહેતા, અને પ્લસ તમારા આ થીમેટિક ને સેક્ટોરલ વધતા જાય છે. કેમ કે આ છે ને ઓલા જેવું છે, આપણે તમે આઈસ્ક્રીમ પાર્લરમાં જાઓ તો ફ્લેવર ઓફ ધ સિઝન હોય છે. તો જે તમે નોર્મલી તમે વેનીલા ખાતા હો કે ચોકલેટ ખાતા હો એ તમારું તો છે જ, બટ હર 2 મહિના તમે જશો અને તમે આઈસ્ક્રીમ પાર્લરમાં જોશો તો નવી ફ્લેવર તો આવતી જ હશે ત્યાં.
હવે એ આઈસ્ક્રીમમાં તો વાંધો નથી આવતો, તમે ખાઈને પચાવી જાઓ છો. આ પોર્ટફોલિયો તો તમારા આ સ્કીમ તો તમારા પોર્ટફોલિયોમાં રહેવાની જ છે. સો ધેટ હેઝ ટુ બી સીન વેરી કેરફુલી કે શું આ થીમ કે સેક્ટરમાં કાંઈ એવું છે કે જે મારા નોર્મલ પોર્ટફોલિયોમાં નથી. વોટ ઇઝ ધ એલિમેન્ટ ઓફ ફ્રેશનેસ ઓર ડુ આઈ અન્ડરસ્ટેન્ડ ધીસ એલિમેન્ટ, એ સમજવું જરૂરી છે. ને જો તમને સમજ ન પડતી હોય તો તમારા એડવાઇસરની તમે સહાયતા લઈ શકો છો. જી ઓફકોર્સ. એ આઈ થિંક શરૂઆત કરવી જ જોઈએ લોકોએ, કારણ કે જો તમને કારણ કે એટલું બધું કમ્બરસમ હોતું હોય છે કોઈ વખત ટુ ચૂઝ, નોટ કમ્બરસમ ઇન ધ સેન્સ બિકોઝ જુદા જુદા નામેથી ફંડ્સ આવતા હોય છે ને એમાં આપણે માર્કેટિંગ છે એટલે એમાં આપણને થતું લાગે છે ઓકે આ તો કંઈક નવું છે ને અહીંયા તો સારા રિટર્ન્સ મળશે, પણ નો, એક સમજ હોવી જરૂરી છે ને. ન હોય તો ઓફકોર્સ તમે તમારા પૈસા માટે છે, આ બીજા કોઈના પૈસા માટે તો છે નહીં, એટલે તમે એક ઓફકોર્સ એડવાઇસ લઈ શકો છો. પણ સપોઝ ઓફકોર્સ એક થીમેટિક ફંડની આપણે વાત કરી, પણ એઝ અગેન્સ્ટ ડાયવર્સિફાઈડ ફંડ્સની જો વાત કરીએ, કારણ કે એ આપણે ઓલવેઝ જૂનું જાણીએ તો આપણે ઓવર ધ ક્લાસ ઓફ અસેટ્સ અને ઓવર ધ ક્લાસ ઓફ સેક્ટર્સ વી કેન આપણે નિવેશ કરી શકીએ છીએ. એમાં શું થીમેટિક પોર્શન પણ એમાં કવર થતો હોય છે જો આપણે ડાયવર્સિફાઈડ માં આપણે જો રોકાણ કરીએ છીએ? જો આપણે ડિફરન્સિએશન સમજાવવું હોય, કારણ કે નહીં તો કહે છે કે ના આ સેક્ટર હમણાં ચાલે છે તો મારે તો એમાં નિવેશ કરવું જ છે, પણ જો તમારું ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડમાં પણ જો રોકાણ હોય તો એ પોર્શનનું કેટલું પોર્ટન્ટ અહીંયા કવર થતું હોય છે? ગુડ ક્વેશ્ચન અગેન પ્રીતિ. હવે આમાં છે ને આ થોડીક ટેકનિકલ વસ્તુ છે અને આમાં લેટ્સ ફોકસ ફોર 5 minutes ઓન ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ્સ. અને જે કન્સેપ્ટ ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ આપણે ટેક્સ્ટ બુકથી શીખ્યા છે કે જે આપણે દરરોજ વાત કરતા હોય છે, ફક્ત એના પર ફોકસ કરીએ. 2 મિનિટ થીમેટિક અને સેક્ટરને આપણે સાઈડ પર રાખીએ. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરીએ જનરલી, અને ખાસ કરીને લેટ્સ ટેક ધી એક્ઝામ્પલ ઓફ ફ્લેક્સી કેપ ફંડ. હવે ફ્લેક્સી કેપ ફંડમાં એનું જે નોમનક્લેચર છે એ શું કહે છે કે ધ ફંડ મેનેજર એને ચોઇસ હોય છે કે પોતાના મરજી પ્રમાણે એ લાર્જ કેપ, સ્મોલ કેપ, મિડ કેપ, અક્રોસ એની સેક્ટર્સ, અક્રોસ એની થીમ્સ, એને લિબર્ટી હોય છે ઇન્વેસ્ટ કરવાની. અગર આ એક ફંડામેન્ટલ બેઝિસ પર આપણે જોવા જઈએ કે અમે ઇન્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ મને નથી આવડતું, મારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવું છે, કયા સેક્ટર, કયા થીમ, કયા કેપ, કયા અમાઉન્ટ મારે ઇન્વેસ્ટ કરવા છે, મને નથી આવડતું, આ લો ભાઈ ફ્લેક્સી કેપ મેનેજર, તમે મારા પૈસા સંભાળો. દેટ ઇઝ ધ ગ્રાસ રૂટ ડેફિનેશન. હવે એ ડેફિનેશનને આપણે જો સમજીએ કે આપણે આપણા પૈસા કોઈ ફ્લેક્સી કેપ ફંડમાં નાખતા હોઈએ અને જો ફંડ મેનેજર કે ફંડ હાઉસ પોતાની ડ્યુટી પરફેક્ટ રીતે નિભાવતા હોય અને આપણા જ ફંડમાં પોતાના પ્રમાણે ઓનગોઈંગ આપણે કહીએ હોટ સેક્ટર્સ કે ગુડ થીમ્સ એમાં પોતાના જજમેન્ટથી ઇન્વેસ્ટ કરતા હોય અને જો આપણને એ ચીજનો લાભ થતો હોય, સો વોટ ઇઝ રોંગ ઇન ઇટ? શ્યોર. સો ફ્લેક્સી કેપ ફંડમાં એક લિબર્ટી એ છે કે યુ કેન ડુ દેટ. સેકન્ડ, કમિંગ ટુ સમથિંગ લાઈક અ મલ્ટી કેપ. મલ્ટી કેપમાં પ્રમાણ શું છે? લાર્જ 25%, મિડ 25% અને સ્મોલ 25%. 25% અગેન એક ફ્રીડમ હોય છે ક્યાં પણ ઇન્વેસ્ટ કરવાનું. આમાં ફક્ત આ લોકોએ માર્કેટ કેપ પર સીમાત રાખી છે કે લાર્જ, મિડ અને સ્મોલ. આમાં સેક્ટર અને થીમમાં કોઈ એ લોકોએ લિમિટ નથી રાખી. સો વોટ નીડ્સ ટુ બી અન્ડરસ્ટુડ હિયર ઓલ્સો કે જો તમારું ફંડ હાઉસ કે તમારા ફંડ મેનેજર કે તમારી સ્કીમ યોગ્ય રીતે પૈસા મેનેજ કરતી હોય અને જો એ કોલ લેવામાં સક્ષમ હોય, સો યુ આર ડુઈંગ ધ જોબ અગેન. યુ આર મૂવિંગ અક્રોસ બધા થીમ્સ, બધા સેક્ટર્સ કન્ટિન્યુઅસલી. સો એ કરવું જરૂરી છે. હવે જો ન થતું હોય એ, અને જો તમને કોઈ બાયસ હોય કે તમને કોઈ આઈ થિંક એક્સ્ટ્રા પરસેપ્શન કે એક્સ્ટ્રા નોલેજ જો તમને હોય કે ભાઈ મને આ થીમ કે આ સેક્ટરમાં પૂરેપૂરો ભરોસો છે, તો હું એ કહીશ કે તમારા પોર્ટફોલિયોમાં લગભગ 10થી 20% વધારે સેક્ટોરલ ફંડ્સ કે થીમેટિક ફંડ્સની જગ્યા ન હોવી જોઈએ. જે ઓફકોર્સ તમે વાત કરી થીમેટિક ફંડ્સની, અને મેં તમને જે સવાલ પૂછ્યો કે આર દે કવર્ડ, દે આર નોટ કવર્ડ, પણ આપણે થીમેટિક ફંડ્સ પર જો નિવેશ કરવું હોય, તમે કહ્યું કે 15થી 20% તમે કરો જો તમને એવું લાગતું હોય તો, પણ ડાયવર્સિફાઈડ જે ફંડ્સ છે દેટ કેન ગો ઓન એન્ડ ઓન ફોર અ લોંગર સાયકલ, અને એ હેતુ હોય છે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જો આપણે રોકાણ કરતા હોઈએ છીએ કે તમે જેટલું લોંગર તમે ઇન્વેસ્ટેડ રહેશો તમને એક ફાયદો થશે. સેક્ટોરિયલ ફંડ્સની કે થીમેટિક ફંડ્સની વાત કરીએ તો એ સેક્ટર કે એ થીમ
માં આપણે રોટેશન જોતા હોય છે ને એ એટલું લાંબુ નથી ચાલતું. મે બી 2-3 વર્ષનું એક રોટેશન હોતું હોય છે. તો એમાં એક આપણે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે મે બી રોકાણ કરતા હોઈએ છીએ. તો એના રિટર્ન્સ પછી કેવા હોય ડાયવર્સિફાઈડ ફંડ્સ કરતાં. તો આ સમજવું હોય તો તમે કઈ રીતના સમજાવશો કે શોર્ટ લિવ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં તમે નિવેશ કરશો, જો તમે થીમેટિક ફંડમાં જાઓ છો તો કેટલું તમે અહીંયા રિસ્ક લઈ શકો છો, શું એન્ટ્રી એક્ઝિટ કઈ રીતના પોસિબલ છે એ પણ આપણે જોવાનું હોય છે વર્સિસ ડાયવર્સિફાઈડ ફંડ્સ. ઓકે, સો આમાં છે ને કે આપણે ઓલવેઝ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સને પેલી સલાહ શું આપતા હોઈએ છીએ કે ડોન્ટ ટાઈમ ધ માર્કેટ અને તમારું નિવેશ લાંબા સમયગાળા માટે રાખો. 2 વસ્તુઓ. અને એના માટે જે આપણે કહીએ ને કે ડૉક્ટર પેલી જે એક પ્રિસ્ક્રિપ્શન લખી આપે એવી રીતે અમે જનરલી પેલું પ્રિસ્ક્રિપ્શન એ લખી આપીએ કે ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ આઈડિયલી શુડ ડુ ધ જોબ. વિલ ડુ ધ જોબ નહીં, શુડ ડુ ધ જોબ. કેમ કે રિટર્ન્સ આર વી ડોન્ટ નો. તો આ પેલું પ્રિસ્ક્રિપ્શન હોય છે. એનો મતલબ શું છે કે આ ઓલ સિઝન ઓલ વેધર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. આમાં વધઘટ થતી રહેશે પણ તમારો જે પોર્ટફોલિયો છે એ ડાયવર્સિફાઈડ રહેશે અને એમાં તમને અંદર બહાર કરવાની જરૂર નથી કે એન્ટ્રી કરી કે એક્ઝિટ કરી. એ ટાઈમિંગ કરવાની જરૂર નથી. તમે એસઆઈપી કરી શકો, એસઆઈપી સ્ટેપઅપ કરી શકો, ન જરૂર ફાવે નહીં તો થોડીક ટાઈમ બંધ કરી શકો, વિચ મીન્સ કે તમે ઇઝી એન્ટ્રી ને એક્ઝિટ છે તમારી પાસે. થીમેટિક અને સેક્ટોરલ ફંડ્સ ઇઝ એક્ઝેક્ટલી ધી ઓપોઝિટ. કેમ કે એમાં શું છે કે એન્ટ્રી અને એક્ઝિટ કયા ટાઈમે તમે કરો છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બિકોઝ યુ રાઇટલી સેડ એમાં રોટેશન થતું હોય છે. અને આમ ઇન્વેસ્ટર, આમ જે નિવેશક છે એ શું કરતા હોય છે, એ લોકો કયું સેક્ટર કે કઈ થીમ ચાલવાની છે એ લોકોને નોર્મલ કોર્સમાં એ ચીજની ભનક નથી હોતી. જ્યારે એ લોકો પોતાના આંખ અને કાન ખુલ્લા રાખે છે અને જુએ છે કે XYZ વધી રહ્યું છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ, હું નથી કહેતો કે એવરી ટાઈમ, જ્યારે એન્ટ્રી કે તમે જ્યારે એક ઇન્ફ્લક્સ જુઓ એક સેક્ટરમાં કે એક થીમમાં, નિવેશકનું સૌથી વધારે ફોકસ હોય છે એ સેક્ટર કે થીમ પર અને એન્ટ્રી હોય છે જ્યારે ટોપ પર હોય છે. એટલે જ્યારે વધી ચૂક્યું હોય છે કે વધવાની ઓલવેઝ આપણે કહીએ ને કે એક રેસમાં આગળ હોય છે. અને તમે જ્યારે એન્ટર કર્યું ને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એ સેક્ટર પછી એક સ્ટેગ્નન્ટ થઈ જાય કે થોડુંક ડાઉનફોલ થાય કે વોલેટિલિટી આવે તો એ પછી તમને સેક્ટર ખરાબ લાગવા માંડે છે. અને તમારો પોતાનો કોલ, તમારો પોતાનો કન્વિક્શન એમાં તમારા પગ હડબડાય છે. અને પછી તમે શું કરો છો, કેમ કે તમને પરફોર્મન્સ નથી દેખાતું 2 વર્ષ કે 3 વર્ષ, તમે આઈધર એમાંથી એક્ઝિટ કરો છો એટ સબ ઓપ્ટિમલ રિટર્ન્સ, ઓર જો તમારું ઈગો એકદમ હાઈ છે અને તમને કેવું મારે લોસમાં નથી નીકળવું, એ ખાલી તમારા ફેમિલીમાં એડિશન થઈ જાય છે. અને એમાં તમે લોસ કદાચ કરી લોસ પણ કરો કે ન કરો કે પ્રોફિટ કરો, પણ તમારું ધ્યાન ફોકસ એના પરથી હટી જાય છે. રાઈટ. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો આમાં એન્ટ્રી અને એક્ઝિટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અ સેક્ટોરલ ઓર અ થીમેટિક ફંડ. આઈ એમ નોટ સેઇંગ કે ખરાબ છે, બટ આમાં શું છે કે તમને એક કોન્સન્ટ્રેશનથી નિવેશ કરવું પડે છે. અને એક્ઝેક્ટલી એ કોન્સન્ટ્રેશન જે તમારું ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડમાં તમને એટલી કોન્સન્ટ્રેટ કરવાની જરૂર નથી પડતી, બિકોઝ ઇટ્સ લાઈક મોર ઓફ ફિલ ઇટ, શટ ઇટ, ફોરગેટ ઇટ. રાઈટ. તો આમાં તમારું ફોકસ, અને જો તમારામાં આવડત હોય તો આઈ એમ પ્રો થીમેટિક એન્ડ સેક્ટોરલ ફંડ્સ, કે તમને જો એ કેપ્ચર કરતા આવડતું હોય, કે તમારા એડવાઇસરને એ ચીવટ હોય કે એ એક્સપર્ટીઝ હોય, તો વાય નોટ અપ ટુ 20%. કેમ કે એક ચીજ સમજી લો કે આ થીમેટિક અને સેક્ટોરલ ફંડ્સના રિટર્ન્સ જ્યારે પ્રોપર સાયકલમાં કેપ્ચર થાય, દે આઉટબીટ એક નોર્મલ ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ. એબ્સોલ્યુટલી. અને જો એ તમે કેપ્ચર કરીને બહાર નીકળી ગયા તો યુ કેન બી ઓન ધ બેનિફિટિંગ સાઇડ. બટ દેટ રેશિયો જે છે એ બહુ જ ડાયસી છે. અને બહુ જ એમાં આઈ થિંક ઓછા લોકો સક્સેસફુલ થતા હોય છે. બટ નથિંગ રોંગ ફંડામેન્ટલી ઇન ઇટ. જો તમે તમારી લિમિટમાં એમાં 20% જેટલું, આઈ થિંક આઉટર લિમિટ 20% જેટલું તમારા ઓવરઓલ ઇક્વિટી પોર્ટફોલિયોના સાઇઝમાં રાખી શકો તો. તો ઓફકોર્સ 20%થી વધારે તો કરવો જ ન જોઈએ. અપ ટુ 20% તમે કરી શકો છો, પ્રોવાઇડેડ તમને એની સમજ છે, તમારો એડવાઇઝરને સમજ છે, એન્ટ્રી ક્યારે લેવી, એક્ઝિટ ક્યારે લેવી એની તમને સમજ છે, તો મે બી એના રિટર્ન્સ આઉટબીટ કરી શકે છે ડાયવર્સિફાઈડ ફંડને પણ. સો ફંડ ઇઝ ગુડ, પણ એમાં એક થોડું વધારે તમારે નોલેજ હોવું જોઈએ જો તમે એન્ટ્રી કરો છો. એક ચીજ ખાલી કહેવા માંગીશ, જસ્ટ વોન્ટ ટેક મચ ટાઈમ,
કે આ છે ને એક તમારા ઇક્વિટી પોર્ટફોલિયોનું એક ડાયવર્સિફિકેશનનું પહેલું છે. ઓકે. સો લોકોએ એ પ્રમાણે પણ જોવું જરૂરી છે. હવે ફોર એક્ઝામ્પલ તમને કહું કે આપણે ઇન્ટરનેશનલ ફંડ્સમાં જો તમે એક જોગ્રાફિકલી ડાયવર્સિફિકેશન કરવા માંગતા હો તો એ પણ એક અલગ થીમ થઈ ગઈ. રાઈટ. કે ઓવરસીઝ માર્કેટ ઓવરસીઝ પણ કેમ કે એ તમારું એક યોગ્ય ડાયવર્સિફિકેશન કહેવાય. એટલે થીમેટિક ફક્ત આપણું ઇન્ડિયા સેન્ટ્રિક નથી હોતું કે તમે આજે ફોર એક્ઝામ્પલ યુએસમાં ઇન્વેસ્ટ કરો છો તો મારા માટે એક થીમ છે. તો એ પણ સમજવું જરૂરી છે કે આ પણ એક પ્રકારનું ડાયવર્સિફિકેશન છે ઇન અ ડિફરન્ટ વે. એબ્સોલ્યુટલી. તો આ માર્કેટ ઇઝ વાસ્ટ અને તમને એમ્પલ ઓપોર્ચ્યુનિટી મળે છે કઈ રીતના ડાયવર્સિફાઈ તમે કરી શકો, પણ એમાં ઓવરલેપિંગ થાય છે તો એની જે મજા છે આઈ થિંક ડાયલ્યુટ થઈ જતી હોય છે. એટલે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આજે ઓફકોર્સ અમે કોશિશ કરી છે કારણ કે અત્યારના થીમેટિક ફંડનું એટલું બધું જોર ચાલી રહ્યું છે તો આ એક ટચઅપ ઓન કરવું ઘણું જરૂરી હતું કે સાચે જ તમે થીમેટિકમાં છો અને ઇફ યસ કેટલા પર્સન્ટેજ ઓફ ધ પોર્ટફોલિયો તમે એમાં નાખ્યો છે અને ડાયવર્સિફાઈડ કઈ રીતના ડિફરન્ટ કરે છે, કઈ રીતના કામ કરે છે એ સમજવું ઘણું જરૂરી છે. ઓન દેટ નોટ કલ્પેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર વિસ્તારથી અમને સમજાવવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા, પણ રજા લેતા પહેલાં તમને જણાવી દઈએ કે પર્સનલ ફાઇનાન્સના જો તમારા કોઈ સવાલો હોય તો અમને તમે મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.